ડાંગમાં નવા વર્ષની શરૂઆતની સાથે જ સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે। ગુજરાતના એકમાત્ર ગિરિમથક ખાતે વાતાવરણ ખુશનુમા છે। ડાંગ જિલ્લાના માર્ગો પર વાહનોની અવરજવર પણ વધી છે। ગિરિમથક ખાતે પ્રવાસીઓએ પેરાગ્લાઇડિંગની મજા માણી છે। બોટિંગ, સનરાઇઝ પોઈન્ટ, ટેબલ પોઈન્ટ, સાયકલિંગ એ પણ જમાવ્યું છે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર। અમે સુરતથી અહીંયા આવ્યા છે સાપુતારા ફરવા માટે। અહીંયા બોટિંગ માટે બહુ સરસ પ્લેસ છે અને રોપવે છે, પેરાગ્લાઇડિંગ છે। તો આ દિવાળી વેકેશનમાં ફરવા માટે બેસ્ટ પ્લેસ સાપુતારા છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં દિવાળીના પાવન અવસર પર વર્ષો જૂની પરંપરાને આજે પણ યથાવત રખાય છે। વર્ષો જૂની મેરાયું કાઢવાની પરંપરાને આજે પણ જીવંત રખાય છે। આ પ્રથા અંતર્ગત યુવાનો, વડીલો, બાળકો અને દીકરીઓ હાથમાં મેરાયું લઈને શેરીઓમાં નીકળે છે। મેરાયું એટલે કે એક પ્રકારની મશાલ છે અને ઘરમાંથી અનિષ્ટ તત્વો અને અંધારું દૂર થાય તે માટે આ પરંપરાને આજે પણ જીવંત રખાય છે। ઉલ્લેખનીય છે કે મહિલાઓ વરખડીના વૃક્ષ 3 પાંખિયાવાળી ડાળીઓ લાવે છે। તેના પર કપડા કે રૂની દિવેટ બનાવી માટીનો લેપ કરી મેરૈયું તૈયાર કરે છે અને આ મેરૈયું પ્રજ્વલિત કરી ઘરમાં ફેરવવામાં આવે છે। ત્યારબાદ તેને મહોલ્લાની બહાર અથવા તો શેરીના અંતે આવેલા ઝાંપે મૂકવામાં આવે છે। આ દરમિયાન આજ દિવાળી, કાલ દિવાળી, હનુમાનજીએ લંકા બાળી, મેરાયું જેવા નાદથી શેરીઓ ગુંજી ઉઠે છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। દિવાળીનો તહેવાર અને આતશબાજીને કારણે વાયુ પ્રદૂષણમાં વધારો થયો છે। દિવાળીનું પર્વ પ્રદૂષણયુક્ત બન્યું છે। મોડી સાંજથી શરૂ થઈને મોડી રાત સુધી આતશબાજીને કારણે અમદાવાદ શહેરનું વાતાવરણ પણ દિલ્હી જેવું ઝેરીલું બની ગયું। દિવાળીમાં ફટાકડા ફોડવાને કારણે અમદાવાદની હવા ઝેરી બની। અમદાવાદમાં રાત્રે AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 પાર પહોંચી ગયો, એટલે કે હવા ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમકારક બની ગઈ। ફટાકડાના કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું અને લોકો બહાર ફટાકડા ફોડતા હોય ત્યારે તેમના શ્વાસમાં આ હવા જવાને કારણે તકલીફ પડે તેવી સ્થિતિ શહેરમાં જોવા મળી। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી ઉપર જોવા મળ્યો। શહેરના ચાંદખેડા, નારોલ, બોપલ, શિલજ, સાયન્સ સિટી, ઘાટલોડિયા, થલતેજ સહિતના વિસ્તારોમાં હવા આરોગ્ય માટે જોખમકારક બની હતી। શહેરમાં બપોરે 12 વાગે 171 AQI થયો, ત્યારે વાતાવરણમાં ધુમ્મસ જેવું દેખાતા સ્તર પ્રદૂષણ હોવાનો પર્યાવરણવિદે દાવો કર્યો। વાતાવરણમાં PM 2.5 અને PM 10નું પ્રમાણ વધતા ઝેરી હવા બની ગઈ, જેના કારણે અસ્થમા, શ્વાસના દર્દીઓને સાવચેત રહેવાની સલાહ અપાઈ। શહેરના અન્ય વિસ્તારોની વાત કરીએ તો રાયગઢમાં 236, બોપલમાં 224, ચાંદખેડામાં 212, એરપોર્ટ પર 141 અને સેટેલાઇટમાં 171 AQI પહોંચ્યો હતો। મોબાઈલના યુગમાં સદીઓ જૂની પૌરાણિક પરંપરા પણ વિસરાઈ રહી છે। જો કે દિવાળીના તહેવારમાં ઘણા વિસ્તારમાં આવી સાંસ્કૃતિક સતત વરસી રહેલા પાછોતરા વરસાદના કારણે સુરત જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરો હજુ પણ કાદવ કીચડથી ભરેલા છે। આ પરિસ્થિતિમાં ખેડૂતોને પોતાની ડાંગરને સૂકવવા માટે સ્ટેટ હાઈવે પર લાવવાની નોબત આવી છે। વાહનોથી ધમધમતા સ્ટેટ હાઈવે પર ખેડૂતો જીવના જોખમે ડાંગર સૂકવતા નજરે પડ્યા છે। કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ખેડૂતોએ ડાંગર સૂકવી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। સ્ટેટ હાઈવે પરથી ડાંગરની ચોરી ન થાય તે માટે રખોપા પણ કરવા પડે છે, એટલે કે રાત દિવસ તેઓએ પહેરો રાખવો પડે છે। હવામાન ખાતા દ્વારા હજુ પણ માવઠાની આગાહી કરાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે, કારણ કે જો હજુ પણ વરસાદ થાય તો જે ડાંગર સૂકવવા મૂકી છે તેના પર પાણી ફરી વળે, એટલે મહેનત ફરી માથે પડે। હાલ સતત વરસી રહેલા વરસાદને લીધે હાલ અમારા ખેતરો બધા ભીના છે। ખેતરમાં કાદવ કિચડ છે વધારે, તો તેને લઈને અત્યારે અમારે ભાતને અમારે રોડ પર લાવવું પડ્યું છે અને રોડ પર અમે સૂકવી રહેલા છે, જેને થકી અમારે ખેતરથી રોડ પર લાવવાનો ખર્ચો બી વધી જાય છે અને સતત વરસેલા વરસાદને લઈને અમારે ડાંગર રોડ પર ખોરવું પડ્યું છે, તો અમારે આખી રાત અહીંયા પહેરો ભરવો પડે છે। ભાત ચોરાવાના કિસ્સા પણ વધ્યા છે।
દાહોદના ઝાલોદમાં વિધર્મી યુવકે સગીરાને ઘરમાં ગોંધી રાખવાનો કિસ્સો સામે આવ્યો. ઘટનાના પગલે હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. હિન્દુ સંગઠનો અને પરિવારે 13 વર્ષીય સગીરાને ન્યાય મળે તે માટે રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. તો ખાંટવાડા વિસ્તારમાં રહેતા 20 વર્ષના શહેબાઝ નામના યુવકે સગીરાનું તેના ઘર આગળથી જ અપહરણ કર્યું. તેને પોતાના ઘરે લઈ ગયો હોવાનું સામે આવ્યું છે. વિધર્મીને ફાંસી આપો અને સગીરાને ન્યાયના સૂત્રો સાથે નગરમાં હિન્દુ સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી. વિધર્મી લોકો છોકરીને ઘરમાંથી નાબાલિગ છોકરીને ઉઠાવીને લઈ ગયા અને ત્યાં એમને ગેરકાયદેસર આવી રીતે બાંધી રાખી, મૂંઢું બાંધી દીધું અને ટોકીને એને ઘરના અંદર મૂકી રાખી, આખી રાત મૂકી રાખી. આ તો અમને પછી પછાડીથી જાણ પડી, એ હિસાબથી આ બાજુ છોકરીએ કશું ત્યાં પછાડીથી ફેંક્યું એટલે ખબર પડી, એટલે પછી એમનું ઘર તોડ્યું. ઘર તોડીને એને ઘરમાંથી છોકરીને કાઢી બહાર. તો સાહેબ એને આખી રાતે એને જબરદસ્તી કરીને કોશિશ કરતેલો, તો એ છોકરી લાત મારીને ને અંદર એમાં બાથરૂમમાં પેટી ગઈ, બાથરૂમમાં ને બાથરૂમમાં આવે છોરી અંદર આખી રાત રહી. સાહેબ કે આવા ગુનાહિત પ્રવૃત્તિવાળા લોકોના ઘરે બુલડોઝર ફેરવીને એમને સબક શીખવાડવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો ડરે. મુસ્લિમ સમાજના માથાભારે ઇસમ દ્વારા ખાંટવાડા વિસ્તારની હિન્દુ યુવતીનો દિવાળીની રાત્રે અપહરણ કરવામાં આવે છે, જે શરમનાક છે. સદર ઘરનાનો અમે વિરોધ કરીએ છીએ. સમાજ દ્વારા આ વિસ્તારોમાં મોટા પાયે નગરપાલિકાની જગ્યાઓ ઉપર દબાણ કરી ગેરકાયદે દુકાનો મકાનો બનાવેલ છે, જેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. નવા વર્ષને લઈને ભક્તોમાં ઉમિયા માતાના દર્શન કરવા માટે ભક્તો પણ અધીરા બન્યા છે અને સવારથી જ ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોની લાઈન લાગી છે. કડવા પાટીદારો આજના દિવસે પોતાના કુળદેવીના દર્શન કરી પોતાના નવા વર્ષની શરૂઆત કરે છે, ઉજવણી કરે છે. ગુજરાત સહિત અન્ય રાજ્યો, વિદેશમાં વસતા કડવા પાટીદારો પણ ઉમિયાધામ પહોંચી રહ્યા છે. ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોએ માં ઉમિયાના આશીર્વાદ મેળવી નવા વર્ષની શરૂઆત કરી છે. તો દિવાળીની રોશની એ માત્ર ઘરો જ નહીં પરંતુ લોકોના મન પણ જગમગી ઉઠે છે અને ત્યારે શહેરોની દોડધામમાંથી થોડા સમય માટે વિરામ લઈને લોકો પોતાના મૂળ ગામ તરફ રવાના થાય છે, જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરતા હોય છે. શહેરમાં નોકરી અર્થે ગયા હોય, ધંધા અર્થે ગયા હોય કે પછી અભ્યાસ અર્થે ગયા હોય, લોકો, યુવાનો, વડીલો સાથે દિવાળી અને નવું વર્ષ ઉજવવા માટે આવ્યા છે. તો દિવાળીના તહેવારો આવતા જ ખાલી ખંભાસથી ગામડાની ગલીઓમાં ચહેલ પહેલ વધી જતી હોય છે અને ત્યારે મહેસાણાના વાલમ ગામમાં શહેરોમાં વસવાટ કરતા લોકો ગામ ખાસ કરીને અત્યારે તહેવારની ઉજવણી માટે ગામમાં પહોંચી રહ્યા છે. સુરત, રાજકોટ, જામનગર જેવા શહેરોમાંથી પણ લોકો અહીં આવી રહ્યા છે, વડીલોના આશીર્વાદ મેળવે છે, એકબીજાને રામ રામ કરે છે અને નવા વર્ષની શુભકામના તેઓ પાઠવતા હોય છે. તો વડીલોની છત્રછાયામાં નાના બાળકો પણ જ્યારે પહોંચતા હોય છે ત્યારે ઘરના આંગણા ખીલી ઉઠતા હોય છે, ઘરે રંગોળી કરે છે, ફટાકડા ફોડીને નવા વર્ષની ઉજવણી કરે છે. દિવાળીનો જે પ્રસંગ છે આપણો, તો આપણે દર વખતે સિટીમાં રહીએ છીએ, સિટીનું જીવન જીવીએ છીએ, પણ આપણા બાળકો જે છે એ ગામડાની જે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે, ખેતર છે, વાડી છે, એનાથી પરિચિત નથી હોતા. તો વેકેશનમાં જ્યારે આવે છે બાળકો આજુબાજુનું વાતાવરણ જોઈએ છે, જે સિટીની અંદર રૂમમાં એસીની અંદર રહેલા હોય એમને તળાવની ઠંડો પવન છે, વાવનું ઠંડુ પાણી છે, ખેતરનો ઠંડો પવન છે, એ બધું એ લોકો જોઈ નથી શકતા. તો દરેકને એવી નમ્ર વિનંતી છે કે પોતાના બાળકોને વેકેશનની અંદર આવો તો ગામડાની અંદર લઈ આવો, એમની પ્રાચીન સંસ્કૃતિ વિશે એમને જણાવો. શહેરમાં ગયા તમે અત્યારે પોતાનું એક બિઝનેસ કર્યો, પણ એ બિઝનેસ બી ઠરીઠાપ થઈ શકે. જો કોરોના જેવો સમય આવે તો તમને કોણ સાચવશે? તો સાચવશે તમારું કલ્ચર, ગામડા. જે તમે એક ટાઈમે ખેતી કરતા હતા તો ખેતી પર તમે નભી શકો છો. તો અત્યારે લોકોની પોતાની જે સંસ્કૃતિ છે એ પ્રત્યે થોડું ભાન થવા માંડ્યું. તો છેલ્લા તમે 5 વર્ષથી જુઓ છો, 20થી લઈને 25 સુધી, તો તમે દિવાળીમાં લોકો અત્યારે અમારા લોકો પહેલા બહુ જોબ કરતા તો બહાર હતા, તો અત્યારે હરેક એક ઘરમાં લોકો આવવા માંડ્યા, જીવવા માંડ્યા. દિવાળીના પર્વ પર લોકો ઘર આંગણે રંગબેરંગી રંગોળી